આષાઢ મહિનાની પવિત્ર સવાર હતી। આકાશમાં હળવા વાદળોની વચ્ચે સૂર્યના કિરણો પથરાઈ રહ્યા હતા અને સમગ્ર વડોદરા શહેર જય વિઠ્ઠલ જય હરિના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આજનો દિવસ સામાન્ય ન હતો। આજે આષાઢી સુદ અર્થાત દેવપોળી એકાદશીનો મહાપર્વ હતો। આ પાવન અવસરે વડોદરાની ધરા પર એક અદ્ભુત અને ઐતિહાસિક ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો। ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો વરઘોડો સવારના સુમારે માંડવી વિસ્તારમાં આવેલું નિજ મંદિર ભક્તોની ભીડથી ઉભરાઈ રહ્યું હતું। ચારે બાજુ ફૂલોની સજાવટ અને ધૂપ દીપની સુવાસ ફેલાઈ હતી। વરઘોડાના પ્રસ્થાન પૂર્વે જ રાજમાતા દ્વારા પરંપરાગત રીતે ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી ઉતારવામાં આવી। રાજમાતાના હસ્તે દીપ પ્રગટ થતાં જ ઉપસ્થિત તમામ ભક્તોએ હાથ જોડીને મસ્તક નમાવ્યા અને ભક્તિભાવથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું। આરતી પૂર્ણ થતાં જ ભગવાન વિઠ્ઠલનાથજીની સવારે નગર ચર્ચા માટે પ્રસ્થાન કર્યું હતું। વરઘોડો આગળ વધ્યો તેમ તેમ ઉત્સાહ અને રોમાંચ અને ગણે વધી ગયો હતો। આગળ બેન્ડ વાજાની સુરાવલી ઢોલ તાશાના જોરદાર ગડગડાટમાં વાતાવરણમાં સૂર પુરાઈ રહ્યા હતા। ઢોલના તાલે યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ ભક્તિમાં રંગાએ ઝૂમી ઉઠ્યા હતા। માંડવીથી નીકળેલા શાહી વરઘોડો વડોદરાના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થયો હતો। એમજી રોડ હોય કે પદ્માવતી શોપિંગ સેન્ટર પરિસર, જ્યુબિલી બાગ હોય કે પછી અમદાવાદ પોળની સાંકડી ગલીઓ, રસ્તાની બંને બાજુ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। રાવપુરા ટાવર 4 રસ્તા અને કોઠી 4 રસ્તા પર તો જાણે લોકમેળા જેવું દ્રશ્ય સર્જાયું હતું। દરેક વ્યક્તિ પોતાના આરાધ્ય દેવ વિઠ્ઠલનાથજીની એક ઝલક મેળવવા આતુર હતી। બારીઓ અને અગાસીઓ પરથી પણ મહિલાઓ અને બાળકો ફૂલોની વર્ષા કરી ભગવાનનું સ્વાગત કરી રહ્યા હતા। आज आषाढ़ी एकादशी है। विठ्ठल मंदिर रथ निकले छे। हमारा जूनी परंपरा मुजब विठ्ठलनाथ भगवान आज रथ निकले छे। हूँ बधा माटे प्रार्थना करूँ छूँ। विठ्ठलनाथ भगवान आशीर्वाद अपना शहर ऊपर रहे, बधा लोको माटे रहे, ये ज मारी प्रार्थना है। निमित्तेनो 217मो ऐतिहासिक वरघोड़ो श्री विठ्ठलनाथजी मंदिरनो राजवी परिवारना पूजन अर्चन बाद आरती बाद शहरना राजमार्गों पर भक्तों दर्शन आपवा निकळ्यो छे। वर्षोनी परंपरा रही है कि आपणो वरघोड़ो मांडवी नीचेथी निकळे छे। ए परंपरा आजे पण जाळवी राखवामां आवी छे। भगवान ने सुखपाल में बिराजमान कराई मांडवीमांथी पसार करवामां आव्या छे अने त्यार पछी रथ उपर बेसाडवामां आवे छे। आम वर्षोनी परंपरा अखंड राखवामां आवी छे। आ परंपरा जाळवा माटे महानगरपालिकाए जे पण सहयोग आप्यो एना माटे विठ्ठल मंदिर तेमज देवस्थान ट्रस्ट एमनो आभार माने छे। साथे सवानी हेरिटेज के जेमने पोतानुं काम बंद राखी अने छेल्ला 3 दिवसथी वरघोड़ानी व्यवस्था माटे रस्तो करी आप्यो छे तो एमनो पण आभार मानीए छे। खास कहीए तो आजना वरघोड़ामां गई काल सुधी जे रीते वरसाद हतो तो घणा प्रश्नो हता कि रस्ता परथी रथ निकली शकशे के नहीं, परंतु भगवान विठ्ठलनाथजीनी कृपा छे कि वरसाद बंद थई गयो छे अने भक्तो बहु भक्तिभावथी सुंदर वातावरणमां आजे भगवानना दर्शन करी रह्या छे। वरघोड़ो हालमां जे कहीए सोना चांदीनो कलात्मक रथ मांडवी पासे ऊभो छे, ज्यां 4 दरवाजाना तेमज वडोदराना भाविक भक्तो वारकरी समाजना भक्तो दर्शन करी रह्या छे। साथे कहीए तो आपणुं शिस्त नेतागण कहीए सांसदश्री मेयरश्री बधा पण वरघोड़ामां हाजर रह्या छे। भगवानना दर्शन करी ने एमना आशीर्वाद प्राप्त कर्या छे। आ वरघोड़ो આવી જ રીતે ધીરે ધીરે આગળ વધશે અને બપોરે 1 વાગે કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં હરિહર મિલન ભેટ થશે। પૂજન અર્ચન બાદ સાંજે મંદિરમાં 5 વાગે પરત આવશે। સદીઓથી ચાલતી આવતી પ્રણાલિકા મુજબ વડોદરા ખાતે આજે 144મો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાનો શુભારંભ થયો છે। ભગવાનના દર્શન કરી અને તમામ વડોદરાવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને જે હર્ષો ઉત્સાહ મુજબ અત્યારે વરઘોડો આગળ વધી રહ્યો છે। ઢોલ નગારા તાશાના તાલે તમામ લોકો ઝૂમી રહ્યા છે। ત્યારે આજના દિવસે ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરીએ કે અત્યારે જે મેઘ તાંડવ ગુજરાતમાં વરસ્યો છે એનાથી આપણને રાહત મળે અને સાથે સાથે આવનારું આપણું વડોદરાનું વર્ષ એ વિકસિત વડોદરા તરફ આગળ વધે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ। સંદર્ભમાં ખૂબ સંતુલિત રીતે જે રીતે વડોદરા
વડોદરાના નગરજનોની પાણીની જરૂરિયાત સંતોષાય, જે રીતે વડોદરાના ખેડૂત પુત્રો ખેતી કરતા હોય એ લોકોની જરૂરિયાત સંતોષાય, અને કુદરતી સંતુલન બનાવી રાખવા માટે જે વોટર રિચાર્જની જે જરૂરિયાત હોય તે પ્રકારનો સંતુલિત રીતે ટુકડે ટુકડે વરસાદ પડી રહ્યો છે, પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ રહ્યો છે. પરંતુ જે કોઈ જગ્યાએ નાની મોટી ત્રુટિ ધ્યાને આવી રહી છે તેને તંત્ર ચોકસાઈપૂર્વક સુધારી રહ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારની ત્રુટિ કઈ રીતે ટાળી શકાય એનું પણ આગામી દિવસોમાં ગુણવત્તાની દ્રષ્ટિએ વધારે શું સારું થઈ શકે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. અને આજની એલર્ટના સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકા અને તેને સંલગ્ન તમામ તંત્ર ખૂબ ચોકસાઈથી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે